ઘરે માગવા નથી ગઈ, મને માગતા આવડતું નથી, દીકરો નાનો છે, મારા ઘરમાં મકોડાના માથા દેવી જાહેર નથી અને તારે આંગણે આવી છું. અરે બાપ હાલી હે બેન, દ્વારકાધીશની દયા છે, ભેરા બેહી અને માઠો દી કાલ કાઢી નાખ્યું. દીપ અનંતા માસ ગયા અને વરહે ને આતરિયા એક દિન બે દિન થતા થતા અઠવાડિયા મહિના થતા પાછા ચોમા આવ્યા, ચોમા મેચા મોડાય તો દોઢિયું થઈ. એટલે બારોટની બાઈએ એટલું કીધું, ભાઈ વરહ બહુ સારું થયું છે, હવે રજા દે એટલે હું ઘીરે જાઉં. બેન દીકરો નાનો છે, ક્યાં જાય? દુકાળ દેવો દુકાળ કાઢી નાખ્યો કે હવે તો મારા વાલીડાએ મહેરબાની કરી છે, એક વાર રોકાઈ જા ઇત્તે પછી તમ તારે જાય દે. એ વર્ષ રાજુભાઈ નો દેવા દીધી રાજેશભાઈ, બીજે વર્ષ રજા લીધી નો દીધી, ત્રીજે વર્ષ રજા લીધી, ચોથે વર્ષ રજા લીધી. એ એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પણ 3 વર્ષના દીકરા અરભમને તેડી અને એ બારોટની બાઈ અડીખમ આયરને આંગણે આવી હતી. 12 વર્ષના વાણા વહી ગયા, દીકરો 15 વર્ષની ઉંમરે આવી અને ઉભો રહ્યો અને પછી કીધું, ભાઈ મારો દીકરો હવે જુવાન થઈ ગયો છે અને હવે આયરું ઘરે માગવા જાય ને એવડો થઈ ગયો છે, હવે મને રજા દે તો હું ઘરે જાઉં. કે બેન હવે હું ના નહીં પાડું, હવે હું ના નહીં પાડું, પણ એક વેણ રાખ. શું વેણ રાખ? તો બેન વેણ નાખું. અરે ભાઈ બોલ તો ખરું કે જોઈએ એટલા રૂપિયા લેતી જા, હારું ઠેકાણું જોઈ અને તારા દીકરાની હગાઈ કરી આવી અને મા મહિનાની 8મે હું તારા દીકરાના લગ્ન કરી દઉં. તો મારે ત્યાં દીકરાને તેડીને આવી હતી, મારે ઘરે જે દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપરની બજારમાં વળાવતો હોય, દ્રશ્ય મારે જોવું છે. અને બાય રૂપિયાની વાહણી ભરી નીકળી, એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ફરતા 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 કાઠીના જેતપુર આવી, વીરપુર પાસે. એ પોતાના દીકરાની જોડી જોઈ માગું નાખ્યું, આમાવાળાએ આ પાડી, હવા રૂપિયા શીખવા દીધા, એ લગ્ન જોવરાવી પાછી ત્રાપજને માર્ગે પડી. પણ બાપા એ તો હાલીને જવાના રિવાજ, હાલતા હાલતા બાઈ વિચારે ચડી જાય, હે ભગવતી, હે જગદંબા, 12 વર્ષ ત્યાં ઘર ઉઘાડું મૂકીને આવતી રહી છે, મારું ઘર હાવ ધૂળ થઈ ગયું છે, પણ માં હે મારા ઉભાના વહુ આવશે, માંડું માંડશે, ગાયરું કરશે, મારું ઘર પાછું ગોકળિયું થઈ જાય. આખું વિચારી જાય કે વટે માર્ગું કે બેન કેમ ઉભા રહી ગયા, દાંત કાઢી પાછી આવતી. હાલતા હાલતા ત્રાપજની હિમાલય આવી, બેગવાડી આમથી બેગવાડી આમથી, એ હનભાઈ ફૂલ ઉભા રહ્યો, હનભાઈ ફૂલ ઉભા રહ્યો, હનભાઈ ફૂલ ઉભા રહ્યો. 4 ગોવાડિયા પાસે આવ્યા એટલે બાઈએ એટલું કીધું, છોકરાઓ કેમ એટલી બધી રેડું નાખતા આવો છો, કોઈ તને કાંઈ ખબર નથી, મારા અભાની હગાઈ કરવાની, કોઈ તને કાંઈ ખબર નથી કે મામીનાને 8મે લગ્ન છે, તમે છોકરાઓ જાણ્યા થાઓ, કોઈ તને કાંઈ ખબર નથી કે છોકરાઓ મોડું ન નાખો, વાતો એ કરી દો, મારો ભો ક્યાં છે, આજે ભેહું લઈને કેમનો ગયો. અને હિમાળે છોકરાવે કીધું, કોઈ તારા અભાને સરપડમ થયો તો ને એને દેન દેવાઈ ગઈ ને જા 3જો દિવસ. બેનો બાપા મારે વાત કરવી હેલી છે, ભાઈઓ તમારે સાંભળવી બહુ હેલી છે. જે દીકરાની માથે બાઈએ રંડાપો ગાળ્યો હોય છે, એની હગાઈ કરીને આવી છે, લગ્ન સમજીને આવી છે, અને એ દીકરાના મોતના સમાચાર બાઈને હિમાળે મળ્યા અને એની માથે જે વીજળી પડી છે તો કામન જાણે આપણો અને કાં જાણે કીર્તા. મારી તાકાત નથી શબ્દોમાં એને વર્ણવી કરી શકું. અને દીકરાના મોતના સમાચાર મળ્યા, બાઈએ મોઢામાં ઓઢણાનો છેડો મૂક્યો અને નાભીએથી વેદના નીકળી, ઘૂંટાઈ 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 અને હોઠ ઉપર આવી અને બાઈના હૈયાની માલિક શબ્દો નીકળ્યા, કે મન હતું મારો યભો, મને મેલવાન આવશે મહાન.
ઘડો કાણ પણ અમલ લખ દીર્ઘા હમકોરો ઘડો કાણ મન હતું મારી વાની ફરશે મને દીકરો જોવાનો છે મારા મેળા પાસે આખી જિંદગી તો બળી બળીને રહી પારકાન ગીરે મોટો કર્યો તારા બાપનું લાંબુ ગામતરું થયા પાસે આખી જિંદગી બળી એટલી મને ધરપત દીકરો જોવાનું છે મારી રાખને લય અને જુનાગઢ દામોદર કુંડના પાણીમાં ઠારશે ને તેથી મારો આત્મા જ્યાં હશે ને ત્યાં શાંતિને પામશે બા મારી રાખને ઠારનારું કોઈ મને હતો મારો અભો મારી વાની ફરશે પણ લીધી રાખી તે લખ દીર્ઘા મારી ધોગતી વાની નહીં બરોબર ને બહુ તૈયાર થઈને ઉસરી પારી આવ્યા બડી ખમાય ઉસરી પારી આવ્યું અને કોઈ આવીને કીધું મેં પાપા કે આંખ ભાઈ હુનભાઈ આવે હેક ભાઈ હુનભાઈ આવે મીણની પુત્રી ભાંગે મળી ખમાયર ભાંગી ગયો થાંભલીને ટેકો લઈ અને બેહી ગયો ને આકાશમાં જોઈને એટલું કીધું હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકર આગળી બાઈ આવીને મને પૂછશે મારો ભો ક્યાં તો કેમ કે તારા દીકરાનું મારે ફૂલે હું કાઢવું તો ત્રાપરની બજારમાંથી એને બદલે હું તારા દીકરાને ત્રાપરની બજારમાંથી નનામી કાઢી મને આવીને પૂછશે મારો અભો ક્યાં તો કેમ કે તારા દીકરાને મારે ચોરીએ ચડાવવો હતો એને બદલે હું તારા દીકરાને ચિતાઈએ ચડાય એવો છું તને મુવા મોઢું જોવા નથી વાત કરતા વાર લાગે ભાઈ હુનભાઈ નો ઘા થયો ફરિયામાં આયરાણી ધોડ્યા બે માણસે બાવડું પકડી ઓસરીમાં લીધા પીઠનો ટેકો દઈ બિહાડ્યા આયરાણી છાની રાખવા ગયા એટલે બેપા મોપે નાકમાંથી આંગળી મૂકીને કીધું ઘડીક વાર એને છાની ન રાખતા દીકરાની માં છે એક વખત એનું હૈયું ખાલી થઈ જવા દો પછી જે બે વાત કરવી છે એક વખત એનું હૈયું ખાલી થઈ જવા દો પછી જે બે વાત કરવી છે એ આપણે કરશું મિત્રો એ બાઈના હૈયામાંથી જે મરહિયા નીકળતા હતા મરહિયા નીકળતા એક મરહિયો સંજીભાઈ એવો નીકળ્યો ગળીક માયરની છાતીના પાટિયા બેહવા મીડા એમાં એ બાઈએ ઉલ્લેખ કર્યો અભા એટલે અમે એવું સાંભળ્યું ભારતીય શાસ્ત્રોમાં કે જે માં કે બાપની મરણ પથારીએ દીકરો પ્રાણપોક ન મૂકે ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિક પર ભટકતો રહે મારા આઈના તો બધાય દરવાજા બંધ થઈ ગયા હતા પણ મારા વાનાય દરવાજા બંધ કરીને યોગ્ય મારી પાસે કોઈ પ્રાણપોક નથી ના કઈ માની મરણ પથારીએ કોણ પાછું મૂકશે અમારા હરદના તાળા હો દરવાજા દેવાઈ ગયા મેં પણ મોપે કીધું દ્વારકાધીશ અમારા માગણ છે हमारे आईश्रे हमारे आईश्रे हमारा मागन અને એક એક આંહળું પડે ને મારી પેઢીને ઉપાડી દે કાંઈ કેવો ઉપાય બતાવ્યો કે હું બાઈના આંહુડા લૂઈ અને દ્વારકાધીશ હુકમ કરતો હોય હાથ દીકરા ફળિયાની માલિક ઉભાતા સૌથી નાનો દીકરો 14 વર્ષની ઉંમર બાવડું પકડી અને બાઈ હુનભાઈ પાસે બેહાડીને કીધું બસ કરી બેન આ તારો અભો
ભાઈ હુનભાઈએ કીધું માફ કર ભાઈ, મારા ભાઈમાં બનવાનું હતું બની ગયું, મારે તારા દીકરાને નથી લઈ દેવો. મારે અહીંયા આવ્યા પછી તો ખંભે ચોપડા ઉપાડીને આયરું ઘરે માગવા જવું, મારે તારા દીકરાને. બેન વાત સાચી, પણ બનવાનું હતું બની ગયું, મારા મોઢામાં શબ્દો છૂટવાના હતા છૂટી ગયા. આ દ્વારકાધીશ કને દીકરો જે છે મિત્રો, આ દીકરો જે દીધો દાનમાં, એ જેતપુરબાઈ ને હગાઈ કરી આવી હતી, ન્યાય નહીં પરણાવ્યા પછી એનો વંશ આ કુંભળ ગામની માલિકપુર રીએ છે. આજ તમે ક્યારે રેડિયામાં સાંભળો કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે, બુધવારની લોક વાર્તા ક્યારે સાંભળો કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે. તો જેઠસુર દેવ છે ને એ બાવડું પકડીને આયરના દીકરાએ દાનમાં દીધેલા દીકરાની સિદ્ધિ પેટી હજી તમને બધાને વધારે ઓળખાણ દઉં તો પૂજ્ય નારાયણ બાપુ વદન બોલતા અંગ અભિમાનને આકાથી ઉતરી પડતા ધોધમાર પાણી ઘટામાં ગંગાજી અટવાણી આ બદનના રચયતા સામત સુરની વિનંતી સુણીને પાડ્યું બિંદુ એક પાણી. એ હામત દેવ છે ને એ આ દાનમાં દીધેલા દીકરાની સીધી પેઢી છે. આ કુંભળ ગામની માલિકો હું ભૂલતો ન હોઉં તો 1624 માલિકોના ઘટના ઘટી. તો સૌને દેતો એ દ્વારકાધીશ તમને પણ દેશે, એનો શું તને તમે પણ દેશે, એનો શું તને એતબાર નથી. સાંભળે તારું સાંભળે, સાંભળે તારું સાંભળે, અંતરનો પ્રભુની કૃપા હોય, શરીરને રૂ હોય તો મહેનત કરી લેવું. ઈશ કૃપા મારું કાંઈ મળનાર નથી. હિંગોળા દે હુંમાં નવનો મેળો, હિંગોળા દે હુંમાં નવનો મેળો, હરિનો યત્ન કરો, આ માગ્યું કાંઈ મળનાર નથી. હિંગોળ દેહ માનવનો, આવો રૂડો માનવનો દેહ મળ્યો છે તો કંઈક કરી દેવું જોઈ. તમારાથી બહુ નજીક વાટાવદરની ગલીએ ગલીમાં શેરીએ શેરીમાં હાથ પટ્ટા થયેલા કાઢજો, એ કાઢો દુકાળિયા એવા કાઢો, એટલે કાઢો દુકાળિયા એવા કાઢો. દુકાળિયા એમ કહેતા હતા અમારા માવતરે તમને મૂકી દીધા, તમે જ કોઈ પાવરું પાણી પાવ, તમે તો કોઈ પાવરું પાણી પાવ કે નહીં, તમને પાણી પાઈને ગામના તળવિયા જાય. એ ખોટી માનસિકતા બંધાયેલી. હા નહીં, છોકરાઓ હતા ટોળું, કોઈને લુગડા પહેર્યા, કોઈ નહોતા પહેર્યા. હા ને ગામ બાઈને એ ટોળા આખાને કાઢ્યો હું. અને જહાપા ચાવડાની દીકરી 18 વર્ષની પાણીનું બેડું ભરી હેલી આવે અને એને દિન છોકરા વળગી કે માં અમને પાણી પાવ. અને આમ પાણી પાવા ગયા મુખ્ય રાઈડના કે રામભાઈ પાણી ન પાતી, એ દુકાળિયા છે. અને તેથી આ રામભાઈ એટલું કીધું તો મુખી બાપા આ છોકરા ગામના ભાણે જ હોય તો સવાલ જવાબ દીધો. હે મુખી બાપા આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ ગામની દીકરીના દીકરા હોય તો તમે આમ કાઢી મૂકો કે માપા તો ભાણેજોને થોડા કઢાય. કે તો આજ મારું આણું વાળવા આવે છે કાનાભાઈ રાઠોડને તેમનો સંબંધ કરેલો. આજ કાના મામા રાઠોડને ત્યાંથી મારું આણું વાળવા આવે છે. અડધા મહેમાન આવી ગયા છે, અડધા મહેમાન આવે છે, રસોઈઓ બની ગઈ છે. આજ મારા આણે વળી હારે જવાનું છે. હે મુખી બાપા હારે જઈને તો મારે માજ થવાનું છે.
આ હરિજન તો મારે માં થવાનું છે ને, તો મારા દ્વારકાથી એટલા છોકરા મને અટાણથી દઈ દીધા, હું આની માં નો થઈ જાઉં. અને તેદી ભગતણા થઈ ગયા ને હરકના વિમાન લેવા આવશે, બાપા કંઈક બોલવા વાળા અહીં છે. તેથી હાહરી અહીં બોલ્યા અહીં છે, માવતરી અહીં બોલ્યા અહીં છે, ગામના ક્યાંક બોલ્યા અહીં છે. અને વાટાવદરની ધરતી છોડી અને આયરની દીકરી દુકાળિયાને લઈ અને વવાણિયા બંદરે આવી ઝૂંપડી વારી અને પરબની માં અમરે તેમ જોડી ફેરવી જગત પિત્યાઓને ખવડાવ્યું ને આજુબાજુના ગામની જોડી ફેરવી અને આ દુકાળિયાઓને લપાડી અને મોટા કર્યા. આ તો મોટો આશ્રમ છે. પણ મજાની વાત એ છે કે આવડો મોટો હિન્દુસ્તાન, આવડો મોટો ભારત દેશ, આનો રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિની રાષ્ટ્રપિતા હવેના ભૂતોનો ભવિષ્યથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણા ગુરુ કોઈ હોય તો એ જહાપા ચાવડાની દીકરી રામબાઈમાં વવાણિયાની બંદરે 3 વખત ગાંધીજીએ મુલાકાત લીધી. 3 વખત ગાંધીજીએ મુલાકાત લીધી. આમાં કેટલા ગયા? જેટલા ગયા હોય એટલા તું બસ 3 હાથ મને દેખાય, 4 5 હાથ દેખાય. વિનંતી કરો તમામને કે તમારા તેવડે તમે ઉઠી જાઓ, હોંગકોંગ જાઓ, બેંગકોક જાઓ, જ્યાં તમારે ફરવા જવું હોય ને પૈસો હોય તો બધે જાઓ. પણ વરસમાં એક વખત તમારા બાળકોને તેડીને આવી પાછા જઈ ગયું છે ને ત્યાં જાઓ. ત્યાં જઈને કયો કાંઈ આપણી અસ્મિતા છે, અહીં આપણી શક્તિ છે. વવાણિયા હોય, પરબે હોય, હલદર બોલીદર હોય કે બધા મકવાણાની ધરતી દહીંસરા હોય, આ બધા બહુ નજીકના છે. પણ બાળકોને એ ચપટી ધોરી દેખાડવી કે અહીં આપણી અસ્મિતા છે, અહીં આપણી તાકાત છે, એ શક્તિ. જે વાત આ આયરું બેઠા છે એનામાં 2-3 આયરની વાતો કરી એવું ન માનતા અમે તમારા વખાણ કરવા વાટું થઈને કરીએ છીએ. અમે તો અમારી માં જ્યાં પ્રગટ થઈ છે ને શક્તિ, એ અમે મારી માના ગુણ ગાયા છે. કોઈ વ્યક્તિના ગુણગાન નથી ગાતા, અમે તમારી શક્તિના ગુણગાન ગાઈએ છીએ. કોઈમાં દાતારીની, કોઈમાં સુરવીરતાની, કોઈ માનવતાની, જ્યાં જ્યાં શક્તિ પ્રકટ થઈને એના અમે ગુણગાન ગયા છે. વ્યક્તિના નથી ગયા, દેવાજ ભદરના નથી ગયા, દેશભક્તિની શક્તિના ગયા છે. હા, અમે તો અમારી માને જ્યાં પ્રગટ થતા જોઈ એના ગુણગાન ગયા છે. એવી ભગવતીની સ્તુતિ નવલા નોરતા છે, ખૂબ કલાકારો ગાય છે. પણ હું પહેલી વખત આ તોબારીની ધરતી ઉપર આવ્યો છું એટલે ગાઉં છું. 1-2 કડી ગાઈ નાખી કે નવલા ખાઈ લો બળિયાળિયું ઘડિયું મટડે રાત રમે, નવલા ખાઈ લો બળિયાળિયું ઘડિયું મટડે રાત રમે, મારી મળી મોણીએ રાત રમે, ખાતા ઘરે રાત રમે, મારી કોડલ સંગે રાત રમે. કાળી કાંબળીયું લાલ કાંબળીયું ભૂલ સાંભળીયું સિર પરે હૈયે હે મહાસાળીયું માણે તો મઠીયું જડે પગનું પૂરું કાઢવા કામીયું છોકરીયું હે મને પટીયું હાથ પરે નવ લખાયેલો બળિયાળીયું, નવ લખાયેલો બળિયાળીયું ઘડિયું મટડે રાત રમે, મારી રાત રમે, ગલ મોગલ પીછળ બાય મળી મકરની દીવણી બલવી બલાડ ભવાની સાત ભડી મારી ભવાની સાત પડી પડી દેવાનું હોમ વાર પડી પડી દેવાનું હોમ વાર વડી ખમા ખમા પડી યાર ભમને નવ લખાઈ સંગે
મારી મોમાઈ સંગે રાસ રમે મારી સોનલ સંગે રાસ રમે જબર દોરાડીયું જગ જોગણીયું રંગ રટાડીયું રાસ રમે નવરાતન વેલીયું બુઢિયું બાળક સંગ સહેલીયું સાથે